ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 11. ચા નાસ્તો કરી દીધો છે, ફ્રેશ થઈ ગઈ છું અને મારી ગુડ મોર્નિંગ બી થઈ ગઈ છે. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. હાય બોલુભાઈ, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ. જય ગોગા. શું કરો દાદા? જો દાદાએ ડ્રોઈંગ બનાવ્યું ભોલું અને ગોટુનું. શું હા, શું બનાવ્યું દાદાએ? ભાઈ અને બેનની જોડી બનાવી. હાય હવે મીશુ મીશુ મસ્તી કરે જો. હા, પૂનમ માસી કપડાં સૂકવે છે. હાય નહીં બોલવું પાછા કે નહીં બોલવું. શું કરે? હા, મીણી ધોયું તો સૂકવાસ. બાજરી તપાડી. ગાઈસ, બહુચરમાના મંદિરના તો દર્શન કરાવી દીધા. હવે આપણે સામે ગોગા મહારાજનું મંદિર છે ને ત્યાં બી જઈએ. ગાઈસ, ગોગા બાપાના દર્શન કરીને હવે ઘરે જઈએ છીએ. તો તમે બધા કોમેન્ટમાં જય ગોગા લખી દેજો. મારો હરખું મારો પૂનમ માસી છે એવું કરે, એવું કરો. હરખું કરો પોતું. મીસુ પોતું હરખું કરે. આવું કરવાનું. હરખું મારો પોતું. સો ગાઈસ, અત્યારે વાગી ગયો છે 1 અને જમી કરીને થઈ ગયા છે ફ્રી અને અમે જઈ રહ્યા છે બજાર. આટલી ગરમીમાં કેમ બજાર જઈ રહ્યા છે એ તો તમને ત્યાં જઈને બતાવીશ અને કોણ મળી રહ્યું છે એ બી તમને ત્યાં જઈને બતાવીશ. તો લોગમાં બન્યા રહો કે આજે શું કરીએ છીએ ને ક્યાં ફરીએ છીએ ને શું છે બધું તમને આગળ કન્ટિન્યુ કરીશ. હેલો, તો ચાલો આજે તમને હું બતાવું. મળી ગયા છે હેનિશભાઈને. તમે હેનિશભાઈનો વેઇટ કરતા હતા. જો અહીંયા બહુ મસ્ત મજાનું કલેક્શન છે. ભાભી મળી ગયા છે. હાય હાય. ના પહેરી રાખ. અહીંયા હેતાનસિંહના કપડાં છે. મસ્ત મસ્ત કપડાં છે. આ ભોલુના છે ને એક ટી શર્ટ લઈ આવવાની પેન્ટ ઉપર પહેરવા. કઈ ટી શર્ટ લઈ આવવાની? આ ટી શર્ટ ભોલું થઈ રહેશે. સાચી વાત ને હરીશ? ભોલું ના સારી લાગશે. છોકરીની તાળી આલ. તાળી આલ દે.
હેલો બોલો હાય હાય ગોડી. સો ગાઈસ અમે મોલમાંથી ખરીદી કરી લીધી છે અને મોલમાંથી ખરીદી કરીને આવી ગયા છે પાંચાટી બજારમાં. કલોલમાં જે રહેતા હશે એને તો ખબર જ હશે પાંચાટી બજારમાં. તો જોઈએ અહીંયા શું લઈએ છે શું નહીં ખરીદી કરીએ છીએ. અને આજે ભોલું હેનિસ ને હેતાંશી તો મસ્તી બહુ કરી રહ્યા છે. તો ગાઈસ અમે આવી ગયા છે ડ્રેસના કાપડ લેવાને. બહુ મસ્ત મસ્ત ડ્રેસના કાપડ છે, તમે જોઈ શકતા હશો. દેખાતા જ હશે કેવા છે, તમને કેવા લાગે છે કેવા નહીં મને કોમેન્ટ કરજો. અને જે કલોલમાં રહેતા હશે તેને ખબર જ હશે, શોપ જોઈને જ ખબર પડી ગઈ હશે કે આ શોપ ક્યાં આવેલી છે. આ પાંચાટી બજારમાં શોપ આવેલી છે અને પાંચાટી બજારમાં પ્રખ્યાત છે કાપડ માટે. મનપસંદ શોપ છે ને એનું મટીરિયલ બી બહુ મસ્ત હોય છે, વેરાયટી બી બહુ મસ્ત હોય છે. અને એક વસ્તુ તો અહીંયા કેવું હોય છે કે અડધી કિંમતમાં જે 1000 રૂપિયાનો ડ્રેસ હોય ને એ તમને 500 રૂપિયામાં પડે છે. અને અમે ડ્રેસને બધું લઈને નીકળી ગયા છે. અહીંયા ભાભીએ બી ડ્રેસ લીધા છે, દીદીએ બી ડ્રેસ લીધા છે અને મને ગમી ગયા તો મેં બી લઈ લીધા છે અને લઈને નીકળી ગયા છે. હવે જોઈએ છે ક્યાં જઈએ છે, જોતા રહો તમે. ગાઈસ અત્યારે આવી ગયા છે ઘરે અને બહુ નવા નવા ડ્રેસો લઈને આવી છે. સાસુમાને બતાવો છે. સાસુમાં જોવો હું કેવા કપડાં લાવી. તો ખરીદી કરી લીધી છે ડ્રેસો બધું લઈ. આ બાજુ દીકરો દાદાને બતાવે છે તો મેં કેવા કપડાં લીધા છે. ये जो કોને માર્યું? એ લોકો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 અને અમે નીકળી ગયા છે બહાર આંટો મારવા. ક્યાં જઈએ છે તમારી સાથે શેર કરીશું, તો બન્યા રહો વ્લોગમાં. પહોંચી ગયા છે શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરમાં. તો ચાલો તમને બતાવીએ કેવું છે કેવું નહીં. મસ્ત મજાનું. હેતાંશીને ભોલું તો જુઓ બહુ મસ્ત છે.
હેતાંશી મજા આવે છે? નહીં મજા આવતી? કેમ? હા તો તને હિંચકો બી બતાવ ને. સો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે ગાર્ડનમાં, અને ગાર્ડનમાં તો હેતાંશી અને મિશિતા અને ભોલું માટે આવ્યા છે. તો મિશિતા તો જો ખુશ થઈ ગઈ છે ને ઉપર ચડી ગઈ છે. જો આવતલે મારા દીકરો આવતલે આયા અહીંયા મીસુ અહીંયા હાથ પકડ મમ્માનો. મીસુ અહીંયા છોડ દે. હા તું લપસાણી ખાઈ જાય જા. આવા દે મીસુ.
સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11 અને હું અહીંયા કરી રહી છું મારા લગ્નનો એન્ડ. આજના વિડીયોમાં આટલું જ હતું. તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.